અયોધ્યાની બજારોમાં હું અત્યારે ફરી રહી છું, તો મને એક પ્રશ્ન થયો કે જે લોકો અહીં આવશે, જે યાત્રાળુ અહીં આવશે, તે પોતાની સાથે શું લઈને જશે, અથવા તો તમે શું ગિફ્ટ આપશો કોઈને જો તમે અયોધ્યા આવો છો? તો તમારી પાસે છે ગિફ્ટ્સ માટે આટલા ઓપ્શન. સૌથી પહેલા તો તમે મંદિરના દર્શને આવશો એટલે તમે મંદિરની રેપ્લિકા લઈને જઈ શકો છો. આ મંદિરની એક નાની એવી રેપ્લિકા છે કે જેને લોકો પોતાના ઘરમાં, પોતાના ડેસ્ક પર, ઓફિસ પર લઈ જવાનું પસંદ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો લેવા આવી રહ્યા છે. સાથે સાથે રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીની આ પ્રતિમા છે કે જે પણ અત્યારે લોકો અહીંથી ખરીદવાનું અને પોતાની સાથે લઈ જવાનું પસંદ કરી રહ્યા છે. મંદિરનું એક આવું જ સ્વરૂપ તમને અહીં પણ જોવા મળશે. આ એક વુડન પ્લેટ છે જેને પણ લોકો પોતાના ઘરની દિવાલો પર લગાવી શકાય એ રીતે અહીંથી લઈ જવાનું પસંદ કરી રહ્યા છે. અયોધ્યાની બજારમાં અત્યારે દરેક વસ્તુ ખૂબ ટ્રેન્ડિંગ છે. કિચન પણ એટલા જ છે. આપ જુઓ, આ મંદિરનું સ્વરૂપ આપતું કિચન છે. આ પ્રકારના જે કિચન છે રામ જન્મભૂમિ લખેલું તમને જોવા મળશે. સાથે સાથે હનુમાનગઢીમાં હું અત્યારે છું તો સ્વાભાવિક છે કે અત્યારે અહીં તમને ગદા પણ જોવા મળે. ગદાના કિચન પણ તમે હનુમાનજીના જે છે તે પણ લઈ જઈ શકો છો. અને સાથે સાથે જય શ્રી રામ, મંદિરની રેપ્લિકા, આ બધી જ વસ્તુ એવી છે કે જેને ખરીદવા માટે અત્યારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે. એટલે જો તમે પણ અયોધ્યા આવો છો અને તમારે પણ કોઈને કંઈ ભેટ કરવી છે તો તમારી પાસે અત્યારે આટલા ઓપ્શન્સ જોવા મળી રહ્યા છે.